અને અન્ય વાત કરીએ તો જો આજે આઈટી સેક્ટરની વાત કરવી છે, કારણ કે અહીંયા સારી ખરીદારી જોવા મળી રહી છે ને અહીંયા ટીસીએસ આજે ફોકસમાં છે। જો 5% ઉપરની વધારાની તેજી આવી છે તો શું કારણો રહ્યા છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો તેજીમાં તેજીના શું ખાસ કારણો? जी, तो टीसीएसની વાત કરીએ તો અહીંયા તેજીના કારણોની વાત કરીએ તો પાછલા એક મહિનામાં શેર્સમાં સૌથી મોટી તેજી જોવા મળી છે આજે આપણને, અને નીચલા સ્તરેથી અત્યારે આપણને 12% સુધરતો દેખાઈ રહ્યો છે। પણ 2026ના જે 52 વીક હાઈ રેટ જોઈએ તો એનાથી હજુ પણ 32થી લઈને 34%ની રેન્જમાં હજુ પણ નીચે છે શેર ની પ્રાઇસ। હવે 3 કારણ છે મોટા, એમાં કારણ નંબર 1ની વાત કરીએ તો ટીસીએસની એબીબી સાથે મોટી ડીલ અહીંયાથી થતી જોવા મળી છે। એબીબીની સાથે $multi-million મલ્ટી-યર ડીલ કરી છે કંપનીએ। સાથે જ એઆઈ આધારિત ગ્લોબલ નેટવર્ક અને ઓપરેશન્સને ટ્રાન્સફોર્મ આનાથી થતાં આપણને જોવા મળશે। ટીસીએસ હવે એન્ડ ટુ એન્ડ ગ્લોબલ નેટવર્ક ઓપરેશન્સ પણ સંભાળશે અને આનાથી એઆઈ સિક્યોર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થતું જોવા મળશે। ટીસીએસ મલ્ટી વેન્ડર નેટવર્ક ઇકોસિસ્ટમ પણ અહીંયાથી મેનેજ કરતું જોવા મળશે। મેન્યુફેક્ચરિંગ વર્ટિકલને માં મોટી ડીલ પાઇપલાઇનને અહીંયાથી મજબૂતી મળતી જોવા મળશે। હવે બીજું કારણ એ છે કે કોટકના મોડેલ પોર્ટફોલિયોમાં ટીસીએસને સામેલ કરવામાં આવ્યું છે। મોડેલ પોર્ટફોલિયોમાં ટીસીએસને 150 બેસિસ પોઈન્ટ વેટ સાથે સામેલ કરવામાં આવ્યું છે। કોટક ઇન્સ્ટિટ્યુશન્સનું કહેવું છે કે ટીસીએસની તેમના પોર્ટફોલિયોમાં જે એન્ટ્રી છે એનો મતલબ એમ નથી કે તેઓ આઈટી સેક્ટર પર બુલિશ છે, પણ સેક્ટરમાં મોટા અંડરવેટને ઘટાડવા માટે અને સાથે જ તેઓને ટીસીએસ પર વેલ્યુએશન થોડું કમ્ફર્ટ લાગી રહ્યું છે, એટલા માટે તેઓએ ટીસીએસને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યું છે। અને કારણ નંબર 3 એ છે કે ટીસીએસના ટોપ લેવલ લીડરશિપમાં ફેરફાર થતા જોવા મળ્યા છે। એઆઈના સમયમાં ગ્રોથને મજબૂત કરવા માટે આ ફેરબદલ કરવામાં આવ્યો છે। કંપનીએ 5 નવા બિઝનેસ યુનિટ્સ પણ બનાવ્યા છે। હવે અલગ અલગ ગ્રોથ થીમ પર શા માટે ફોકસ મહત્વનું છે એની વાત કરીએ તો બીએફએસઆઈ કે જે ટીસીએસનું સૌથી મોટું વર્ટિકલ છે અને કુલ આવકમાં બીએફએસઆઈનો આશરે 1/3 હિસ્સો છે અને સાથે જ નોર્થ અમેરિકાથી આશરે 50% જેટલી આવક આવે છે। તો આ બધા જ કારણો છે જેના લીધે ટીસીએસ પર એક પોઝિટિવ એક આપણને રિએક્શન જોવા મળ્યું છે, એના લીધે એક ટીસીએસમાં જ આપણને તેજી જોવા મળી રહી છે। એટલે જો આ બધા કારણો છે જેને લઈને ખાસ કરીને આજના દિવસે ટીસીએસમાં તેજી છે અને ન માત્ર ટીસીએસમાં આખા આઈટી પેકમાં તેજી છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો જો